તો એસઆઈઆરની કામગીરી અંગે મોટા સમાચાર, જ્યાં 19 ડિસેમ્બરે જાહેર થશે ડ્રાફ્ટ યાદી અને 14 ડિસેમ્બરે પૂર્ણ થઈ હતી એસઆઈઆરની કામગીરી, જ્યાં 19 ડિસેમ્બરે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ થવાની છે। તુવેર પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર, જ્યાં તુવેર અને ચણાની ટેકાના ભાવે સરકાર ખરીદી કરશે। તુવેરનો 100% જથ્થો ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કર્યો છે। 22 ડિસેમ્બર 2025 થી 21 જાન્યુઆરી 2026 સુધી નોંધણી થશે અને ટેકાના ભાવે પાક વેચવા ઓનલાઈન નોંધણી કરી શકે છે ખેડૂતો। તો ખૂબ જ મહત્વના સમાચાર। મને કહેતા આનંદ છે કે 100% જથ્થો એ તુવેરનો ખરીદવાનો નિર્ણય એ કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ રાજ્યની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની સરકાર દ્વારા લેવાયો છે। તારીખ 22/10/25 થી 21/1/26 સુધી આ ખેડૂતોને ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો દ્વારા આધાર ઓથેન્ટિકેશન એટલે થંબ ઇમ્પ્રેશન અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા વીસી મારફતે વિના મૂલ્યે ઓનલાઈન નોંધણી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર કરવામાં આવશે। એટલે જે લોકો તુવેર પકવી રહ્યા છે એમના માટે આનંદની વાત છે કે એમની ખરીદી પણ એ રાજ્યની સરકાર એ ટેકાના ભાવથી ખરીદી રહી છે અને વધુ નોંધણી એ ખેડૂતો કરાવે એવી પણ મારી વિનંતી છે।